નમસ્કાર, સીધું સેટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. હું છું આપની સાથે ભાવિકા. તો સીધું સેટમાં આજે વાત કરીશું કે રાજનીતિ, સેવા કે પછી મેવાનો ખેલ, કમાણીનો ખેલ. આ સવાલ એટલા માટે થાય કારણ કે તમે જે ચહેરો જોઈ રહ્યા છો એ છે વિપુલ પટેલ, એક મોટા સહકારી આગેવાન, ભાજપ નેતા. ભાજપમાં સારું એવું પદ તે અગાઉ સંગઠનમાં મેળવી ચૂક્યા છે અને અત્યારે તે અમૂલના ડિરેક્ટર પણ છે. પણ એક કાર્યક્રમમાં તેમણે જે નિવેદન આપ્યું એની ચર્ચાઓ ખૂબ શરૂ થઈ છે ને જો કે આ બધી બાબત તો જનતા જાણે જ છે કે નેતાઓ સત્તાનો દુરુપયોગ કરીને પૈસા કમાતા હોય છે, ભ્રષ્ટાચાર કરતા હોય છે ને સારી એવી કમાણી પણ કરતા હોય છે. જે નેતા શરૂઆતમાં તમે જુઓ કે જ્યારે એમની રાજનીતિ, પોલિટિકલ કરિયરની શરૂઆત થાય, સાયકલ લઈને ફરતા હોય, સરખા કપડાના પણ ઠેકાણા ન હોય, પણ 2 થી 3 વર્ષમાં તમે જુઓ કે લેવિશ લાઇફસ્ટાઇલ, મોંઘી દાટ ગાડીઓ, બંગલા, સિક્યુરિટી ગાર્ડ એ તમામ એમની પાસે જોવા મળતું હોય છે. એનું કારણ શું છે? એવું તો આખરે કેવી પ્રગતિ કરે છે? એક જ પ્રગતિ કરે છે, એક જ ફોર્મ્યુલા હોય છે, ભ્રષ્ટાચાર. અને એ જ બાબતનો આડકતરી રીતે કદાચ સ્વીકાર કરતા જોવા મળ્યા અમૂલના ડિરેક્ટર વિપુલ પટેલ, કે જેમણે ખેડામાં એક કાર્યક્રમમાં એમ કહી દીધું કે હું સામેથી કહું છું, જાણે એમણે કોઈ ઉપલબ્ધિ મેળવી હોય, કે હા, મેં રાજકારણમાં પૈસા બનાવ્યા છે, પૈસા કમાયા છે, પૈસા મેળવ્યા છે, એવી વાત તેમના તરફથી કરવામાં આવી. અને સવાલ એ થાય કે શું તમામ રાજનેતાઓ આ જ લાઈન પર ચાલી રહ્યા છે? કારણ કે આવી રીતની જો ગતિવિધિ થતી રહેતી હોય એના કારણે સીધી રીતે આપણા લોકતંત્ર, અર્થતંત્ર અને સીધી રીતે સમાજ પર અસર પડતી હોય છે. જનતા આ બધું જોવે છે, પણ આવા નેતાઓને રોકશે કોણ? કારણ કે આખી લૂપ ચેનલ ચાલી રહી છે. નીચેવાળો ઉપરને આપે, ઉપરવાળો એના કરતા ઉપરને આખી હપ્તાની લાઈન ચાલતી હોય છે. અને જે રોકનાર જે એજન્સીઓ છે, સંસ્થા છે, એમાં પણ પાછા કેટલાક ભ્રષ્ટ લોકો છે. એટલે લોકોની આ સાયકલ ચાલતી રહે છે, એમની દુકાન ચાલતી રહેતી હોય છે. અને અંતે પછી પ્રજા પરેશાન થાય, સમાજ પરેશાન થાય, આપણો અર્થતંત્ર, લોકતંત્ર એને પણ હાનિ પહોંચતી હોય છે. સમજવાનો પ્રયત્ન કરીશું કે આખરે આ જે મેવાનો ખેલ ચાલી રહ્યો છે, કમાણીનો ખેલ ચાલી રહ્યો છે, એને કેવી રીતે અટકાવવું જોઈએ, જનતાએ કેવી રીતે જાગૃત હોવું જોઈએ. એની સાથે સાથે આપને ખબર છે કે સ્થાનિક સ્વરાજ્યની અત્યારે ચૂંટણી આવી રહી છે. 26 એપ્રિલે મતદાન થવાનું છે અને રાજકીય પક્ષો મેદાનમાં છે, કમર કસી રહ્યા છે. પણ તમે જુઓ કે આમાં મત કેવી રીતે માંગવામાં આવી રહ્યા છે. કેરળમાં ત્યાં ગુજરાતની વાત થઈ રહી છે કે ભાઈ ગુજરાતીઓનું સીધી રીતે અહીંયા અપમાન કરવામાં આવ્યું છે અને એને લઈ ગુજરાતમાં જોરદાર ઘમાસાણ મચેલો છે. તમે જુઓ કે ગુજરાતમાં ખરા મુદ્દા કેવા હોય છે સ્થાનિક સ્વરાજ્યમાં, પણ આ બધા મુદ્દે અત્યારે વાતચીત થઈ રહી છે. સાથે સાથે કોઈ પણ નેતાની એમની કોઈ ક્રેડિબિલિટી રહી જ નથી. ઘણા બધા એવા નેતાઓ છે કે જેમની કહે છે કે મારી વિચારધારા ફલાણા પક્ષની છે, પણ એમની વિચારધારા ફક્ત ને ફક્ત એમના વ્યક્તિગત નફાની, એમના વ્યક્તિગત લાભની હોય છે. કેવી રીતે આ તમે બતાવીશું આજે, કારણ કે એક નેતાની વાત કરીશું કે તમે જો સવારે પહેલા ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા, કોંગ્રેસમાંથી ફરી એકવાર આજના દિવસમાં તે ભાજપમાં આવી ગયા છે. કેવી ગુલાટો મારી રહ્યા છે નેતાઓ આ સ્થાનિક સ્વરાજ્યના જંગમાં, એ વિશે પણ વાત કરીશું ભાવિકા. બિલકુલ, જે બે કિસ્સાઓ અમારા સહયોગીએ કહ્યા એના પરથી એ વસ્તુ સ્પષ્ટ થઈ રહી છે કે રાજકારણમાં જ્યારે કોઈ પણ પ્રવેશ કરતું હોય ત્યારે કહેતા હોય છે કે જનતાની સેવા કરવા માટે રાજકારણમાં આવી રહ્યા છે. રાજનીતિ એક માધ્યમ છે જનતાની સેવા કરવાનું, પરંતુ લાગી નથી રહ્યું. કારણ કે ઘણા કિસ્સાઓ એવા આપણે જોયા છે કે જે નેતાઓ છે જે પહેલા ખૂબ જ કહી શકાય કે તેમની પરિસ્થિતિ એટલી સારી નથી હોતી અને ત્યારબાદ જે સંપત્તિ દર્શાવવામાં આવતી હોય છે તેમની સંપત્તિમાં પણ વધારો થયેલો જોવા મળતો હોય છે. અને જે પ્રકારે અમૂલના ડિરેક્ટરે જે નિવેદન આપ્યું છે અને એમનું નિવેદન એવું હતું કે છાતી ઠોકીને કહું છું. જી હા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વચ્ચે જ અમૂલના ડિરેક્ટરનું આ નિવેદન ખૂબ જ ચર્ચામાં છે. કારણ કે તેમણે કહ્યું છે કે છાતી ઠોકીને હું કહું છું કે મેં રાજકારણમાં રૂપિયા બનાવ્યા. નડિયાદમાં એરિયા કોલેજીસ રિટાયર્ડ સ્ટાફ એસોસિએશનનો કાર્યક્રમ હતો અને તે દરમિયાન તેમણે નિવેદન આપ્યું. વિપુલભાઈ પટેલની જો વાત કરીએ તો તેઓ ખેડા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને મહામંત્રી હતા. રાજકારણમાં પારદર્શકતા અને નૈતિકતાની પર ફરી એકવાર ચર્ચા ઉઠી છે. કારણ કે તેમણે આ નિવેદન આપ્યું છે કે હું રાજકારણમાં છું અને મેં રૂપિયા બનાવ્યા છે. એટલે કે જનતાની સેવા કરવા માટે રાજનીતિમાં આવ્યા છો તો રૂપિયા કેવી રીતે બનાવ્યા? શું તમે કોઈ રોકાણ કર્યું હતું, કોઈ ટેન્ડર પાસ કરાવ્યા, કેવી રીતે રાજકારણથી રૂપિયા બનાવ્યા? તેને લઈને પણ એક સવાલ થઈ રહ્યો છે. બિલકુલ, આખરે શું નિવેદન છે જેના કારણે આ ચર્ચાની શરૂઆત થઈ છે, પહેલા એ સાંભળી લઈએ. સારું કે ભણવામાં ખૂબ મેં મહેનત કરી, સારામાં સારો ધંધો કર્યો,
સારો મોભોદાર હોદ્દો મળ્યો, ઘણા રૂપિયા બનાયા. કોઈ નેતા નહીં કે મેં રૂપિયા બનાયા. હું છાતી ઠોકીને કહું છું મેં રૂપિયા બનાયા. રાજકારણમાં જ રૂપિયા બનાયા. આવા કોઈ નેતા નડિયાદમાં, ખેડા જિલ્લામાં કોઈ નહીં બનાય. કારણ કે જે મળે ઘેર ભરે બહાર હાલે. તો કહી રહ્યા છે છાતી ઠોકીને કે મેં પૈસા બનાવ્યા છે રાજકારણમાં. જો કે હવે આ જ અંગે હવે તેમના સૂર કેવા બદલાય છે એ જ આપણે જાણીશું, કારણ કે આપણી સાથે વિપુલભાઈ પટેલ જોડાઈ ગયા છે, એમની સાથે સંવાદ કરીશું. વિપુલભાઈ, આપનું સ્વાગત છે. આપનું એક નિવેદન કે રાજનીતિથી પૈસા કમાયો છું, રૂપિયા કમાયો છું, આખરે કેવી રીતે પૈસા કમાયા છે તમે એ પણ જણાવી દો. આ ઓવરઓલ આ વિડીયો બાબતે હવે શું કહેવું છે આપનું? રાજકારણમાં રૂપિયા કમાયો છે એવું મારું ચોખ્ખું નિવેદન નથી, પરંતુ હું રાજકારણમાં છું. મેં ખૂબ મહેનત કરી છે, બીજેથી પૈસા કમાયો, ધંધામાંથી પૈસા કમાયો, એટલે પણ હું રાજકારણમાં છું એટલે પૈસા કમાયો. ના, ધંધો કરીને જ કમાયા છે. પણ રાજકારણનો મને લાભ મળ્યો છે, કારણ કે હું મોભાદાર વ્યક્તિ હોય, કોઈકની કોઈક સંસ્થામાં હોઉં તો મને કામ વધારે મળે, અને કામ વધારે મળે હું ભાવ કહું એ ભાવે લેવા તૈયાર થઈ જાય, અને એને લીધે મારે નફો વધારે થયો. પણ વિપુલભાઈ, જે પ્રકારે તમે નિવેદન આપ્યું છે કે રાજકારણમાં આવ્યા ને ત્યાં બાદ રૂપિયા કમાવ્યા છે, તેના પરથી તો સ્પષ્ટ થાય છે કે રાજનીતિમાં સેવાના નામે માત્ર લોકો રૂપિયા કમાવા જ માટે આવી રહ્યા છે કે શું? માત્ર રાજનીતિની વાત થાય છે, પરંતુ રૂપિયા કેવી રીતે કમાયા એ પણ એક સવાલ ને. લોકોના કંઈક લોકો છે એવા કે લોકોને સેવા કરવી છે. લોકો ધંધાદારી કમાઈ ગયા. કેટલાય પાર્ટી એવી છે કે એમનો એક છોકરું રાજકારણમાં પ્રવેશે. ના, એવું નહીં, પણ જનતા ઋણ રાખે છે તો એ જનતાનું ઋણ રાજકારણમાં જે આવ્યો હોય જનતા થકી, એ જનતાનું અવશ્ય ઋણ ઉતાર્યું. વિપુલભાઈ, આ રાજનીતિને તો સેવાનું માધ્યમ કહેવામાં આવે છે, પરંતુ અહીંયા એવું લાગી રહ્યું છે કે રાજનેતાઓએ તેને પૈસા કમાવાનું માધ્યમ બનાવ્યું છે. આપને એવી શું મજબૂરી રહી કે તમારે સેવાના નામે પૈસા કમાવવા પડે? મારી સામે શ્રોતાઓ બેઠા હતા, એમાં 2-4 જણા એવા હતા કે મારી સતત ઈર્ષા કરતા હતા, મને વાતો મળતી હતી, એટલે મેં એમને ધ્યાને રાખીને આ સ્ટેટમેન્ટ કર્યું. પણ કઈ બનાવ્યા છે હવે એ એમનો વિષય છે. મારથી તો બધાના એકાઉન્ટ મારે ત્યાં નથી એટલે મને ખબર ના હોય. હા, બનાવ્યા છે, કેટલાય બનાવ્યા છે. એમને દરેક નેતાઓને તો 8-8 ગાડીઓ હોય છે, અને મોંઘી ગાડીઓ એમને તો હોય છે, પછી પબ્લિકની શરૂ થાય છે, એટલે હોય એ શક્ય છે. કેટલા હોય કેટલા ના પણ હોય. પણ વિપુલભાઈ, જે પ્રકારે આપ તો કહી રહ્યા છો કે રાજકારણમાં આવીને તમે રૂપિયા બનાવ્યા, તો શું બીજા નેતાઓ પણ આ જ રીતે રૂપિયા બનાવ્યા હશે? તો પછી જનતા કયા નેતા ઉપર વિશ્વાસ કરશે? એ પણ એક સવાલ થઈ રહ્યો છે ને, કે હવે કયા નેતા પર વિશ્વાસ કરવો ને કયા નેતા પર ના કરવો. અરે, મેં તમને કહું કે 2-4 બધીઓ એવી હતી મારી સામે, હું જ્યારે બોલતો તો મારી મસ્કરીઓ કરતી હોય એવું સ્વાભાવિક લાગે છે. તમારી કોઈક મસ્કરી કરતો હોય તો તમને લાગે કે આ મારી મસ્કરી જ કરવાની, તો એને સંભળાવવા, એને બતાવવા હું આ સ્ટેટમેન્ટ કરું. તો વિપુલભાઈ, અંતે હવે આપને લાગે છે કે આપનું આ સ્ટેટમેન્ટ કે જે આવનારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપની પાર્ટીને સીધી રીતે નુકસાન પહોંચાડશે, કોઈ નુકસાન થશે આપને લાગે છે સ્થાનિક સ્વરાજ્યના જંગમાં? ના, તો બહુ મોટી વાત નહીં, અને હું કે એવો જવાબદારી વ્યક્તિ નહીં બધા વચ્ચે એની અસર થાય. એટલે આ તો હવેના ઉમેદવારોનો ખેલ છે, ગામે ગામનો ખેલ છે. એક ગામના 2 ઉમેદવારો છે, એને ના લાગતું વરસતું નથી. બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. આજ અંગે વાતચીત કરીશું. આપણી સાથે રાજકીય વિશ્લેષક જપન પાઠક જોડાઈ ગયા છે. જપનજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે, અને કોંગ્રેસ નેતા નિશાંતજી જોડાયા છે, એમનું પણ સ્વાગત છે. નિશાંતજી, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સૌપ્રથમ જપનજી, આપની પાસે આવવા માંગીશ કે આ જે ખાદીધારી નેતાઓ છે એ ભ્રષ્ટાચાર તો કરે છે, લોકો પણ જાણે છે, પણ આ વિપુલભાઈ સીધી રીતે સ્વીકાર એમણે કરી લીધો કે હા, હું પૈસા કમાઉં છું, છાતી ઠોકીને કહું છું. પણ એ તમે સમજાવો કે કેટલું નુકસાનદાયક છે આપણા અર્થતંત્ર માટે પણ, સમાજ માટે પણ, લોકતંત્ર માટે પણ, કારણ કે આવી જ ખાયકીના કારણે, આવા જ પૈસા કમાવાને કારણે યોગ્ય બ્રિજ ના બને, હોસ્પિટલ બરાબર ન બને, અથવા તો ત્યાં જે સામાન જરૂરી જોઈએ તે યોગ્ય ગુણવત્તાનો ન બને, રોડ રસ્તા કાચા રહે, એના આ તમામ એ પરિણામ પછી જનતાએ જ ભોગવવાના, એમના ભલે ઘર ભરાતા રહે.
જો એક સમયે આ કરપ્શન જે છે આવા પ્રકારની કોઈ કબૂલાત કરે તો શોકિંગ સમાચાર કહેવાય એક સમયે, અને ઘૃણાસ્પદ સમાચાર કહેવાય. અને આજે મેં ક્યાંક માધ્યમોમાં વાંચ્યું કે વિવાદાસ્પદ નિવેદન કર્યું. આ વિવાદાસ્પદ નિવેદન નથી, આ ઘૃણાસ્પદ, નિર્લજ્જ અને શેમલેસ, અને આને તમે બીજું શું કહી શકો, જે કઠણમાં કઠણ શબ્દ વાપરી શકો એવું નિવેદન છે. પણ એક સમયે જે આ પ્રકારનું લાગતું હતું, ઘૃણાસ્પદ અને શરમજનક અને શોકિંગ, એ આજે માત્ર આપણને લાગે છે કોન્ટ્રોવર્શિયલ, વિવાદાસ્પદ. અને આવું ને આવું ચાલ્યું તો આવતીકાલે કદાચ નોર્મલાઇઝ થઈ જશે આ, કે મેં પૈસા બનાવ્યા, માઇક પરથી લોકો બોલવા માંડશે, અને ભ્રષ્ટાચાર જેવી કોઈ ચીજ પબ્લિક ડિસ્કોર્સનો ભાગ નહીં રહે. ભાઈ, પબ્લિક સર્વિસ માટે આ લોકો રાજકારણીઓ ચૂંટાયા છે. પબ્લિક સર્વિસ, જાહેર સેવા, અંગત લાભ માટે નહીં. જાહેર સેવા, અંગત લાભ. જાહેર સેવા માટે ચૂંટાયા છો, અંગત લાભ માટે નથી ચૂંટાયા. અને આવી રીતે માઇક પરથી કહેવું, અને એમાં પણ શરમ ન અનુભવવી. હું તમને એક ઉદાહરણ આપું. ઠક્કર બાપા ખૂબ પૂજનીય, આપણા ગુજરાતના સંત જેવા માણસ, ખૂબ કામ કર્યું. પણ એનું એક પુસ્તક હું વાંચતો હતો, તો એમણે વૃદ્ધાવસ્થાના સન્માન સમારંભમાં માઇક પરથી કબૂલ કર્યું હતું કે ક્યારેક એક સરકારી સેવામાં એમણે કરપ્શન કર્યું હતું, બ્રાઇબ લીધી હતી. આ પ્રકારની એમની વાત હતી, અને એક્ઝેક્ટ શબ્દો યાદ નથી, બટ રેફરન્સ વોઝ વેરી ધીસ. પણ એની સાથે ગિલ્ટ ફીલ કર્યું હતું. એમણે ગિલ્ટ ફીલ કર્યું. એમણે એક પ્રામાણિક કબૂલાત કરી, અને એની ગ્લાની અનુભવી હતી, જે લોકોએ ત્યાં જોઈ હતી સમારંભ. સાહેબ, આ વ્યક્તિની આ ફ્રેન્કનેસ નથી. ધીસ ઇઝ નોટ ફ્રેન્કનેસ કે હું કેટલો સારો છું કે હું તો બોલી જાઉં છું, બીજા બોલતા નથી કરપ્શન કરી. ધીસ ઇઝ નોટ ફ્રેન્કનેસ. આ નિર્લજ્જતા છે. કારણ કે તમે પાછળ એક વાક્ય જોડતા નથી કે હા, મેં પૈસા બનાયા અને હું પૈસાદાર થયો, પણ મને એનો રંજ છે, આ કરવું ના જોઈએ. આઈ ફીલ સોરી કે મેં આ કર્યું. પબ્લિક સેવાના બદલે અંગત સેવા કરી, અંગત લાભ લીધો. તો આ રંજ પણ એમણે વ્યક્ત કર્યો નથી. અને માટે મને લાગે છે કે આ ખૂબ વખોડવા લાયક છે, ને આજે આપણે નહીં વખોડીએ તો આ તો એક નોર્મ થઈ જશે સમાજમાં એક ચીલો પડી જશે કે જો આ આવું બોલ્યા, કોઈને ટીકા પણ ન કરી. તમે જપનજી વખોડવાની વાત કરો છો, તમે એ વિડીયો એમનો સાંભળ્યો છે, જ્યારે એમણે વાત કરી છાતી ઠોકીને પૈસા કમાવાની, તો તાળીઓના ગડગડાટ ત્યાં પડ્યા હતા. લોકોએ એમને વધાવી લીધા હતા કે વાહ, શું તમે પરાક્રમ કર્યું છે. અને એમના પણ જ્યારે ઇન્ટરવ્યૂ લેવા છે ત્યારે પણ એ રીતના નિવેદન આપે છે કે મેં તો, મારું પદ મોટું હતું એટલે મને કામ મળતા ગયા, અને મેં તો ધંધો કરીને પૈસા કમાવ્યો છે, ભ્રષ્ટાચાર કરીને નહીં. જો કે ખેર એમણે ફેરવી તોડ્યું છે. નિશાંતજી, આપની પાસે આવવા માંગીશ કે આ ભ્રષ્ટાચારની જે એ રાક્ષસ છે, કેટલો આપણા માટે ખતરનાક છે. આ રીતે સરેઆમ જ્યારે નેતાઓ બહાર આવીને કહે કે હા, મેં તો કમાયા છે પૈસા, તો એ લોકો સુધી પહોંચાડવાનું કામ વિપક્ષનું છે. એનો વિરોધ કરો અને માફી મંગાવડાવો, અથવા તો એની સામે જે કાર્યવાહી થવી જોઈએ કરાવડાવો. વિકાસભાઈ, ભાજપના નેતા વિપુલભાઈ પટેલે જે આ બેશરમી અને બેવ્યાજબી ભરેલું જે આ નિવેદન આપ્યું છે, અને એમાં પણ એમની સામે બેઠેલા, મને નથી ખબર કે તમારા વિઝ્યુઅલમાં જોઈ રહ્યો છું કે એમની સામે બેઠેલા મોસ્ટલી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા લોકો હશે, પણ આવી રીતે ખડખડાટ હસે છે અને તાળીઓ પાડે છે. એનો મતલબ છે કે સાબિત થાય છે કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન છે, અને ગુજરાતના એવા કેટલાય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જેનું કરપ્શનમાં નામ આવેલું છે, એમના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ. મારે તો તમને આજે વિકાસભાઈ એવું કહેવું છે કે સીબીઆઈ, ઈડી, ઇન્કમ ટેક્સ, આ બધાનો જે પપેટની જેમ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપયોગ કરે છે, શું માત્ર ને માત્ર વિરોધ પક્ષના નેતાઓના ઘર ચેક કરવા માટે આ વિપુલભાઈ પટેલ જેવા લોકો બેશરમી ભર્યું આવું નિવેદન આપતા હોય અને ગુજરાતની જનતાને લાફો મારતા હોય, તો એમના ત્યાં મોકલો ને ઇન્કમ ટેક્સ વાળા. 24 કલાકમાં ખબર પડી જશે આપણને વિકાસભાઈ કે રાજકારણમાંથી કમાયા છે કે પોતાના ધંધામાંથી કમાયા છે. 2 નંબરની આવક હશે તો તરત જ બહાર આવી જશે. પરંતુ સાથે સાથે એ પણ જોવા જેવું છે કે હું તમને કંઈક બતાવવા લઈ આવ્યો છું. આ ઓફિશિયલ સરકારનો રેકોર્ડ છે કે 2014માં ભારતીય જનતા પાર્ટીના સાંસદની આવક કેટલી હતી, અને 2024માં જ્યારે એમને ફોર્મ ભર્યું ચૂંટણીનું, ત્યારે એમને એમની સંપત્તિ કેટલી બતાવી. અરે, દેશના ગૃહમંત્રી અમિત શાહજી જે ગાંધીનગરથી લડે છે, એમની 2014માં 25.80 કરોડની સંપત્તિ હતી, અને 2024માં 80. બહુ મોટા નામ છે, દેવસિંહ ચૌહાણ, જસવંતસિંહ ભાભોર, મહેન્દ્ર મુંજપરા,
શગાબજી, કિરીટ સોલંકી, પરબતભાઈ, અરે કેટલા બધા તમે જુઓ કે 210%, 300%, 350%, 400%નો ધરખમ વધારો માત્ર 10 વર્ષમાં. એટલે એવો તો કોઈ ધંધો છે નહીં વિકાસભાઈ, તમે ખૂબ જ જાણીતા અને ઇન્ટેલિજન્ટ પત્રકાર છો. એવો કોઈ ધંધો નથી કે 10 વર્ષમાં તમે 300%. નિશાંતજી, તમને એટલે તો ખબર હશે ને કે સમામને સબ નંગે હે. આમાં એવું નથી કે ભાઈ કોઈ એક પોલિટિકલ પાર્ટીના જેટલા પણ એવા રાજકીય નેતાઓ છે, કોઈ પણ પક્ષના હોય, એ બધાના નામ આમાં આવી ચૂક્યા છે. તમે લિસ્ટ લેવા બેસો તેઓને કે ફક્ત ભાજપના મળશે, કોંગ્રેસના પણ મળે છે, આમ આદમી પાર્ટીના પણ મળે છે. હમણાં તમારે હીરાભાઈ જોટવા સતત ટ્રેન્ડિંગમાં છે છેલ્લા 6-7 મહિનાથી. તો આ જે મિલીભગત ચાલે છે એને પણ રોકવી પડશે ને આપણે પણ, આપણા પક્ષમાંથી પણ. બિલકુલ વિકાસભાઈ, તમારો સવાલ ખૂબ જ સચોટ છે અને હું સચોટ જવાબ આપવા માંગુ છું. હું કોઈ પણ વાવઈ કરવા અહીંયા નથી આવ્યો. હું તમને સચોટ જવાબ એ આપું છું કે આજે ભારત દેશમાં જે ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચી ગયું છે, એમાં કોઈ પણ ડિપાર્ટમેન્ટ કે કોઈ પણ એવું પ્રોફેશન નથી બચ્યું કે જ્યાં ભ્રષ્ટાચાર નથી. કોઈ પણ પ્રોફેશન નહીં. પછી તમે પોલીસ વિભાગની વાત કરી લો, તમે રાજકારણની વાત કરી લો, કે તમે કોઈ પણ પ્રોફેશનની વાત કરો, એક પણ પ્રોફેશન એવું નથી કે જ્યાં ભ્રષ્ટાચાર નથી. પરંતુ કહેવાની ને વિચારવાની બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટી 10 વર્ષમાં, તમે જુઓ કે અમારા એક મેમ્બર ઓફ પાર્લામેન્ટે બતાવ્યું હતું કે અમે 50-60 વર્ષ પછી અમારું નવું ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું કાર્યાલય બનાવી શક્યા. સાહેબ, આ લોકોએ ખાલી ગુજરાતની વાત કરીએ તો તમામ જિલ્લા ને તાલુકા પંચાયતોમાં જો નિશાંતજી, તમે જે પ્રોફેશનની વાત કરી તો હું બીજા પ્રોફેશનની બી વાત કરવા માંગુ છું. તમે કહ્યું કે ભ્રષ્ટાચાર થતો હોય, બધા ખાતામાં થતો હશે, પરંતુ જનતાની સેવા કરવા માટે જે રાજનીતિનું માધ્યમ પસંદ કરતા હોય એ જનતાના સેવકો આ કમાણીનું સાધન સમજી લેશે તો કયા નેતાઓ પર વિશ્વાસ કરશે જનતા? ના, હું એના પર જ ભાવિકા, હું એના પર જ આવતો હતો. મારું એક સ્ટેટમેન્ટ મને પ્લીઝ કમ્પ્લીટ કરવા દો. મારે તમને આજે આપણે કમ્પેરેટિવલી વાત કરવા બેઠા છે કે ભાઈ કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર છે કે ભાજપમાં. તો હું તમને કહું કે આ દેશ ઉપર, ગુજરાત ઉપર કોંગ્રેસે 30 વર્ષ શાસન કર્યું છે. તો પણ આ 30 વર્ષના શાસનમાં કોંગ્રેસ પાસે 30 જિલ્લા એવા નથી કે જ્યાં પોતાનું હાઈફાઈ 3-4 માળનું કાર્યાલય હોય. માત્ર 10 વર્ષની અંદર ભાજપે એવા તો કયા કારનામા કરી નાખ્યા કે 25 થી લઈને 100 કરોડના કાર્યાલય ખુલી ગયા. હું એ જ કહું છું, તો તમે મુદ્દા લઈને ઉતરો મેદાનમાં. વિપુલભાઈ જો આવું બોલ્યા છે નિશાંતભાઈ, તો તમે ઉતરો મેદાનમાં, કેમ ઉતરતા નથી? ખેર, એના પર આવું છું. પણ આની સાથે બીજા રસપ્રદ સમાચાર એ કે તમે જુઓ કે આ લોકોનો વ્યક્તિગત સ્વાર્થ, વ્યક્તિગત લાભ માટે ક્યાં જઈ શકે છે, એમને પોતાની છબીની પણ કોઈ પડી નથી. વિપુલ પટેલ કે જેમણે સરેઆમ કહ્યું કે હું પૈસા કમાઉં છું. બીજા એક નેતા ભાવનગરથી છે, એમણે કેવી કરામત આજે કરી. સવારે પહેલા ભાજપમાં હતા, પછી પાછા કોંગ્રેસમાં આવી ગયા, કોંગ્રેસમાંથી ફરી પાછા ભાજપમાં આવ્યા, અને સવારે જ્યારે કોંગ્રેસમાં આવ્યા ત્યારે એમને ચિત્ર બહુ જ એવું લાગતું હતું કે હું અસુરક્ષિત છું. બુટલેગરની વાત કરતા હતા. એમણે કહ્યું કે મહિલા તરીકે મને અહીંયા કોઈ પ્રોટેક્શન નથી મળી રહ્યું, અને પછી 2-3 કલાકમાં ફરી એકવાર ભાજપમાં જોડાઈ ગયા. એ સ્પષ્ટપણે દર્શાવે છે કે એ પોતાના વ્યક્તિગત લાભને કારણે, સ્વાર્થને કારણે અહીંયા પક્ષ બદલી રહ્યા છે. જી હા, ચૂંટણીમાં પક્ષ પલટા તમે જો કેવા ચાલી રહ્યા છે. મહિલા કોર્પોરેટર કે જેમણે વોર્ડ નંબર 3ના મહિલા કોર્પોરેટર છે, તેમણે કહ્યું પહેલા પોતે અસુરક્ષિત છે એવી વાત સાથે ભાજપ સાથે છેડો ફાડ્યો, અને 2 જ કલાકમાં આ મહિલા કોર્પોરેટર એવું કહી રહ્યા છે કે મને ભૂલ સમજાઈ ગઈ, એટલા માટે ફરી એકવાર ભાજપમાં આવી છું. નામ છે સેજલ ગોહિલ. હવે તમે જુઓ કે કેવી અહીંયા રમત ચાલી રહી છે. આ 2 દ્રશ્યો આજના દિવસના છે. એક જ દિવસના દ્રશ્યો. ભાવનગરના જે શહેર કોંગ્રેસ પ્રમુખ છે એમણે જ એમને કોંગ્રેસ પક્ષમાં પ્રવેશ અપાવ્યો, અને ત્યારે એમણે બેન એવું કહેતા હતા, સેજલબેન, કે મને અહીંયા અસુરક્ષા અનુભવાઈ રહી છે. બુટલેગરની એમણે વાત કરી. જો કે 2 જ કલાકમાં બધા મુદ્દા ભૂલી ગયા અને ફરી એકવાર ભાજપમાં જોડાઈ ગયા છે. કહ્યા છે કે મને હવે મારી ભૂલ સમજાઈ ગઈ છે, એવી વાત આ બહેનશ્રી તરફથી કરવામાં આવી રહી છે. પણ શું જનતા આ બધું જોતી નથી? એક સવાલ સૌથી મોટો છે. શું એમના તરફથી નિવેદન આપવામાં આવ્યા? પહેલા એ પણ સાંભળીએ કેવી રીતે પલટી મારવામાં આવે છે. જુઓ. એનું કારણ એવું છે કે એમાં ભાજપને ઓલામાં બેનો સુરક્ષિત નથી, અને હું પોતે નગર સેવિકા હોવા છતાં પણ હું સુરક્ષિત નથી. એ કારણ છે કે હું ભાજપમાંથી કોંગ્રેસમાં આવું છું. બધી રીતે બુટલેગરોનો ત્રાસ હોય છે કે બળાત્કારનું હોય છે, ગમે એ રીતે મહિલા સુરક્ષિત નથી. એમાં એ પ્રમાણે હું ભાજપમાંથી કોંગ્રેસમાં આવું છું. મારી ભૂલ હતી, મેં સ્વીકારીને હું મારા ઘર વાપસ, મારો પરિવાર છે, ભારતીય જનતા પાર્ટી મારું પરિવાર છે, અને હું મારા પરિવારમાં પાછી આવી ગઈ છું.
તમારા દ્વારા જો બાઇટ આપવામાં આવ્યો હતો મીડિયા સમક્ષ કે ભારતીય જનતા પાર્ટીમાં મહિલા સુરક્ષિત નથી, એ કોંગ્રેસના આગળના દરમાં મને ભરવામાં આવી હતી અને ભૂલ સમજાઈ ગઈ મને. તમે કીધું હતું કે બુટલેગરો તમારી પર હુમલો કર્યો હતો. એ બુટલેગરો નહોતા, એ અમારા પરિવારનું જ હતું. એ અમારા પરિવારમાં અંદર અમારે અમુક સમસ્યાના હિસાબે અમારે થયું હતું. 2 કલાક પૂર્વે કોંગ્રેસમાં ભળેલા જે કોર્પોરેટર છે પૂર્વ, તે હવે ફરી એક વખત ઘર વાપસી થઈ છે. આપણી સાથે કોર્પોરેટર છે, એમની સાથે સીધો સંવાદ કરશું. બેન, એવું તો કેવું બ્રહ્મ જ્ઞાન થઈ ગયું કે હવે પાછું ભાજપમાં આવવું પડ્યું, શું કહેશો? મારે થોડુંક કોંગ્રેસના આગળના દર મને ભરવામાં આવી હતી, એટલે થોડુંક મારે થઈ ગયું હતું અને મને ભૂલ સમજાઈ ગઈ, એટલે મારા પરિવારમાં પાછી આવી ગઈ છું. અને ભારતીય જનતા પાર્ટી મારી પરિવાર છે અને હું રહીશ અહીંયા જીવું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં જ રહીશ. 2 કલાક પહેલા અનેક જે આક્ષેપો કરવામાં આવ્યા હતા કે જે પ્રમાણે બુટલેગરો છે, મહિલા સુરક્ષિત નથી અને તેના કારણે હું હવે કોંગ્રેસમાં જોડાઉં છું. હવે 2 કલાક બાદ આ પ્રકારે ભાજપમાં જોડાવાનું કારણ શું? કીધું ખરા મેં કે કોંગ્રેસ દ્વારા મને ભરવામાં આવી હતી અને એ લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું, એમ મેં મીડિયા સમક્ષ બોલી હતી. કોણે એવું કહ્યું હતું કે બેન મીડિયા સમક્ષ આ પ્રમાણે નિવેદન આપો? કોંગ્રેસના આગેવાનો છે. આગેવાન નામ મને નથી જાણકારી નામની. બીજી તરફની જો વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કોઈ કમિટમેન્ટ કરવામાં આવ્યું છે ભાજપમાંથી કે કોઈ ટિકિટની માંગણી કરવામાં આવી છે, એના કારણે અહીંયા જોડાવામાં આવ્યા, શું કહેશો? ના, એવી કશી કમેન્ટ કરવામાં નથી આવી. હું મારા મનથી જ આવી છું ને મારે ભૂલ મને સમજાઈ ગઈ એટલે હું પાછી આવી ગઈ છું. મહિલા સુરક્ષિત નથી આવું પણ નિવેદન આપણે આપ્યું હતું તમે, તો એ શું હતો મુદ્દો? એમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જ મહિલા સુરક્ષિત છે, પણ કોંગ્રેસના આગેવાના દ્વારા મને મીડિયા સમક્ષ આવું બોલવામાં આવી હતી. 2 કલાકમાં જ બેન સૂર બદલાઈ ગયા, આ શું કારણ? મારી ભૂલ સમજાઈ ગઈ, મારી ભૂલ હતી કે હું ત્યાં ગઈ કોંગ્રેસમાં એમ, એટલે મારી ભૂલ સમજાવવાના કારણે હું પાછી આવી ગઈ અહીંયા. કોણ લઈ ગયું હતું તમને કોંગ્રેસમાં? મને કોઈ નતું લઈ ગયું, મને લાગ્યું કે મેં કીધું જઈ આવું એમ. કોંગ્રેસના આગેવાના દ્વારા બોલવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાને બોલાવવા કોઈ લાલચ આપવામાં આવી હતી એવું કઈ? ના, એવી લાલચ આપવામાં નથી આવી. ચોક્કસથી કહી શકાય કે 2 જ કલાકમાં આ જે કોર્પોરેટર છે પૂર્વ, તેમના સૂર બદલાયા છે. ફરી એક વખત ઘર વાપસી કરવામાં આવી છે, ભાજપમાં જોડાયા છે ફરી એક વખત. એટલે કહી શકાય કે અગાઉ જે પ્રમાણે નિવેદન આપ્યા તેમાં કહી શકાય કે તેઓએ જણાવવામાં આવ્યું હતું મીડિયા સમક્ષ કે જે પ્રમાણે ખાસ કરીને જે મહિલા સુરક્ષિત નથી આ એ મહત્વનો મુદ્દો હતો અને તે મહત્વના મુદ્દાને લઈને કોંગ્રેસમાં જોડાયા અને ત્યારબાદ 2 કલાક બાદ જ તે જે છે તે નેતાઓના સૂર બદલાયા છે. એટલે કે એકંદરે જોઈએ તો હવે આ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તે ચૂંટણીઓમાં નેતાઓના રંગ પણ બદલાતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર. તો કેવી હાસ્યાસ્પદ ગતિવિધિ થઈ રહી છે. તમે જોવું કે જે મહિલા કોર્પોરેટર જે મહિલા સુરક્ષાના નામે એમણે ભાજપ છોડ્યું હતું, ફરી એ જ મહિલા સુરક્ષાને લઈ એમણે કહ્યું કે મારાથી ભૂલ થઈ ગઈ, તેઓ બુટલેગર નથી, બધા પરિવારના લોકો છે, ભૂલથી બોલાઈ ગયું, જીભ લપસી ગઈ એમની, એમ કરીને ત્યાં આવી ગયા. જપનજી, આ તમે જો આના મૂળમાં પણ ભ્રષ્ટાચાર જ કદાચ હશે. કદાચ એમને એ દબાણ થયું છે કે ભાઈ આટલા રૂપિયા લઈ લઉં, ફરી એકવાર ભાજપમાં આવી જાઓ, જે તમારી ટિકિટ જોઈતી હોય એ પણ તમને આપી દઈશું. જનતા તો બધું જોતી હશે કે નથી જોઈતી બધું? આ એક બાજુ ખુલ્લેઆમ નેતા એમ કે હા મેં છાતી ઠોકીને કહું છું રાજકારણથી પૈસા કમાય, અને બીજી બાજુ મહિલા કોર્પોરેટર મહિલા સુરક્ષાના નામે એક દિવસમાં 2 પક્ષ બદલી નાખે છે. જો હું 1997 થી પત્રકારત્વમાં છું અને પ્રિન્ટમાં પહેલા અમે ભ્રષ્ટાચારના આર્ટિકલ્સ લખતા હતા. 97, 98, 99 કઈક સરકારો બદલાઈ ગઈ કેન્દ્રમાં, અહીંયા રાજ્યમાં, પણ પહેલા ભ્રષ્ટાચાર વિશે લખો તો જે અસર પડતી હતી જનમાનસ પર કે ના આ ભ્રષ્ટાચારી છે, તો ઇમ્પેક્ટ પડતી હતી લોકો પર, એ હવે નથી પડતી. પ્રજાએ પણ જાણે ભ્રષ્ટાચાર વાળો મુદ્દો બાજુમાં મૂકી દીધો હોય, એને કઈ સ્નાન સુતકની લેવા દેવા ના હોય એવી વૃત્તિ પણ દેખાય. એટલે ઓવરઓલ આ મોરાલિટીની કમી છે. આજે અમારે ઢોસાના ખીરાવાળી પણ આજે એક સ્ટોરી ચાલે છે ને, ગઈકાલે ગોળવાળી ચાલી મહેસાણામાં. તો હું ઓવરઓલ પ્રજામાં, સમાજ જીવનમાં જોઉં છું કે આ મોરાલિટી જે છે કે આ ભ્રષ્ટાચાર ના કરાય, ભેળસેળ ના કરાય, ટ્રાફિકનો નિયમ ના તોડાય, રોંગ સાઈડમાં ના જવાય, સફેદ લાઈટો ના લગાવાય, આ તમામ મોરલ ઇશ્યુઝ છે, નોટ જસ્ટ કરપ્શન. એમાં મને લાગે છે કે ઓટ આવી છે સમાજ જીવનમાં અને એનું રિફ્લેક્શન રાજકારણમાં પણ દેખાય છે. પણ આપણે ટીકા એની કરવી જ જોઈએ. ટીકા કરવાથી પીછેહટ ના કરવી જોઈએ, નહીંતર આ વધુ ને વધુ એક્સેપ્ટેબલ સામાન્ય થઈ જશે.
જો ચોર વિશે એવું કહેવાય છે કે જે પકડાય એ ચોર. પણ જપનજી તો એ જે સેજલબેન ચોરી કરે વિશે એ ચોર નહીં. સેજલબેનને સવારે અસુરક્ષા લાગતી હતી, બપોર પછી પ્રોટેક્શન કેવી રીતે મળી ગયું, કેવી રીતે એમને સુરક્ષા અનુભવવા લાગી હશે? જો સેજલબેનની સ્ટોરી તમે બતાવીએ સ્વયં સ્પષ્ટ છે, એમાં કોઈ કોમેન્ટ કરવાની જરૂર જ નથી. ઓલરેડી જે રિપોર્ટિંગ તમે બતાવ્યું એમાં ઇટ્સ વેરી ક્લિયર, એમાં જ બધું લોકો સમજી જાય, એટલે એમાં તો કઈ કોમેન્ટ કરવાની કોઈ આવશ્યકતા જ રહેતી નથી મને લાગે બિલકુલ છે. જપનજી, આપ અને બિલકુલ સાચું કહી રહ્યા છો કે કોમેન્ટ કરવા જેવું લાગતું જ નથી, કારણ કે પહેલા રાજકારણમાં વિચારધારા નામની વસ્તુ હતી જે હવે બિલકુલ જોવા નથી મળી. જ્યાં લાભ મળે, જ્યાં પદ મળે, જ્યાં મંત્રી પદ મળતું હોય, જ્યાં સારી છબી થતી હોય ત્યાં પક્ષમાં જોડાઈ જતા હોય છે. નિશાંતજી, મારો સવાલ આપને છે. સેજલબેન એમ કહી રહ્યા છે કે કોંગ્રેસ તરફથી મને ભરમાવવામાં આવી હતી, મને એવું બોલાવડાવવામાં આવ્યું કે મહિલા સુરક્ષિત નથી, આ તરફ નિવેદન આપવા માટે કહેવામાં આવ્યું. પહેલા જે પ્રકારે આપણે જોયું છે કે કોંગ્રેસથી છેડો ફાડીને લોકો ભાજપમાં જતા હોય ને અને કોંગ્રેસ નેતાના સ્ટેટમેન્ટ સામે આવતા હતા કે પોતાની છબી ક્લિયર કરવા માટે, પદ મળી રહ્યું છે એટલા માટે જઈ રહ્યા છે. આ બેન અહીંયા ઉલટી ગંગા વહાવી રહ્યા હતા કે કોંગ્રેસ તરફથી ભરમાવવામાં આવ્યા. શું કહેશો આપ? પહેલા તો આ સેજલબેન જે મહાનુભાવ છે ભાવનગરના અને જે અત્યારે ભારતીય જનતા પાર્ટીના ફરી વખત સદસ્ય બની ગયા, હું તો ખૂબ જ મોટું વાત તમને કહેવા માંગુ છું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ગુજરાત ફર્સ્ટ તરીકે આપણે રાષ્ટ્રપતિજીને એક લેટર લખવું જોઈએ ને આપણે ભારત રત્ન આપવું જોઈએ. કારણ કે આવા કિસ્સા, આવી નોટંકીના કિસ્સા કે 2 કલાકમાં તમે તમારી પાર્ટી છોડીને આવો છો અને મોટા તમે આરોપો લગાવીને આવો છો, પાછા એવું નથી કે નાના મોટા આરોપ, તમે ભાજપ ઉપર મોટા આરોપો લગાવીને કોંગ્રેસમાં આવો છો અને છેલ્લે તમારા રિપોર્ટરે જ્યારે પૂછ્યું એમને કે તમે કોંગ્રેસમાં તમને કોણ લઈ ગયું હતું, ત્યારે એવું કહે છે કે મને કોઈ નતું લઈ ગયું, મને એવું થયું કે હું જઈને આવું. એટલે આ કોઈ બાગ બગીચો થોડી હતો. તમે જનતાના વિશ્વાસથી મતો લઈને તમારી પાર્ટીના સિમ્બોલ ઉપર જ્યારે ચૂંટણી લડતા હોવ છો તો એકચ્યુઅલીમાં તમે જ્યારે તમારી પાર્ટી બદલો છો તો તમે જનતાનો વિશ્વાસ તોડી રહ્યા છો. નિશાંતજી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જો કોઈ ટિકિટ ન મળે તો પ્રેશર ટેકનિક અપનાવી રહ્યા છે કે કોંગ્રેસમાં જઈને આવું તો કદાચ ટિકિટ મળી જશે. નહીં, જો ઘણા બધા ફેક્ટર્સ હોય છે. એક વાત સમજો ભાવિકા કે અત્યારે તમે જો કે ભાવનગરની એકલી વાત નથી, પણ વડોદરામાં પણ તમે જો કે રાજકોટ હોય, સુરત હોય, ભાવનગર હોય, કેટલા મોટા મેટ્રો સિટીઝમાં તમે હાલત જોઈ રહ્યા હશો કે આ વખતે ખરેખર તમારો શબ્દ સાચો છે, ઉલટી ગંગા, કે આમ આદમી પાર્ટીને, ભારતીય જનતા પાર્ટીના નાખુશ લોકો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં આવી રહ્યા છે. પરંતુ જે પણ કોઈ વ્યક્તિ જ્યારે પાર્ટી બદલીને બીજી પાર્ટીમાં જાય છે પણ આમાં કારણો જાણવા જરૂરી છે. નિશાંતજી, તમે કોઈને એક આંગળી કરો તો 4 આંગળી તમારી સામે પડે છે. આમાં નાલેશી તો ભાવનગર કોંગ્રેસની થઈ, તમારા શહેર પ્રમુખ એમને બેસાડીને બાજુમાં ખેસ પહેરાવે છે તો એમને ખબર નથી પડતી કે કેવા નેતાઓ લઈને આવી રહ્યા છે, શું કમિટમેન્ટ છે, શું કોઈ રાજનીતિ રમાઈ રહી છે. એમાં તો તમે કાચા સાબિત થયા તો ફલિત થઈ ગયું કે કોંગ્રેસ સંભાળી શકતી નથી, જે અથવા તો જે પણ નેતાઓને લાવવાના હોય એને પણ સાચવી શકતી નથી, એટલું તો સ્પષ્ટ ક્લિયર છે. અગેન કમ બેક ટુ ધ ટોપિક વિકાસભાઈ. આપણો જે વિષય છે કે રાજકારણમાં ભ્રષ્ટાચાર સૌથી મોટો વિષય. જ્યારે એક વ્યક્તિ પાર્ટી છોડીને આવે છે અને થોડાક જ સમયમાં એ પાર્ટીમાં પરત જતો રહે છે તો જે રીતે ભાવિકાએ કીધું ને, જે તમારો સવાલ છે હું એના પર જ આવી રહ્યો છું કે જ્યારે તમે તમારી પાર્ટીમાં કોઈ હોદ્દા ઉપર રહો છો અથવા તો ચૂંટાઈને આવતા હો છો અને ત્યારે તમે કોઈક ને કોઈક કરપ્શન સાથે, ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલા હો છો તો પર્ટિક્યુલરલી ભારતીય જનતા પાર્ટીનું જે તાનાશાહી શાસન છે એમાં આ હેબિટ છે કે એમના નેતાઓનું નાક અને કાન કેવી રીતે પકડવાનું, કે જો તમે પાર્ટી છોડીને જશો અથવા તો પાર્ટી છોડીને ગયા છો અને પરત નહીં આવો તો તમારા ખેલ થઈ જશે. તમે આ ભ્રષ્ટાચાર આટલા વાગે આ જગ્યા ઉપર કર્યો છે એની બધી અમારી પાસે સીડીઓ છે અને આ પહેલી વખત નથી થયું. મહારાષ્ટ્ર લઈ લો તમે, ગોવા લઈ લો તમે, જ્યાં પણ કોંગ્રેસની સરકારોને તોડવામાં આવી છે કે વિપક્ષી સરકારોને પણ એ તો ગમે તે હોય, તમારી વિચારધારા સાથે ઇન્ટેક્ટ થતા નથી, એમાં સિંક્રોનાઇઝેશન થતું નથી. એક વાત નક્કી છે. ઠીક છે, આભાર જપનજી. આપની પાસે આવું ક્લોઝિંગ કમેન્ટ, કારણ કે સમયનો અભાવ છે. ઓવરઓલ આ સ્થાનિક સ્વરાજ્યમાં ઘણા બધા અલગ અલગ રંગ જોવા મળી રહ્યા છે. ભ્રષ્ટાચારની વાત આવી ગઈ, પક્ષ પલટાની પણ વાત આવી ગઈ, સમાજના આધારે પણ એક રાજકારણ રમવામાં આવે એની પણ વાત થઈ. આપને શું લાગે છે? ગુજરાતના અપમાનની પણ વાત આમાં આવી ગઈ છે. હજુ આમાં ઘણું બધું શું જોવાનું બાકી છે? આપે તો ઘણી બધી ચૂંટણી કવર કરીએ છીએ, હજુ તો આજે 6 તારીખથી 20 દિવસ હજી બાકી છે. કેવા રંગ જોવા મળશે હજી? જો ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યાં સુધી મેં જોઈ છે, ક્યાં આ પક્ષ તરફે ક્યાં પેલા પક્ષ તરફે મોટા ભાગે પક્ષીય રીતે મતદાન થાય છે. હજી પણ લોકો સ્થાનિક મુદ્દાઓને આધારે મતદાન કરતા હોય અને એના લીધે મોટું રિઝલ્ટ આવતું હોય એવું પાછલા ઘણા વર્ષોમાં મને જોવા મળ્યું નથી. કોઈ ચેન્જ આ વખતે થાય તો વી ડોન્ટ નો.
પણ મોટાભાગે પક્ષીય મતદાન થાય છે. 2015ના પાટીદાર આંદોલન પછી જે ચૂંટણી થઈ તો એમાં ભારતીય જનતા પક્ષને વ્યાપક હાર આપી. 5 વર્ષ પહેલાની ચૂંટણી થઈ, વ્યાપક જીત આપી. એટલે પક્ષીય મતદાન થાય છે. અને તમે ખડગેજીના નિવેદન વિશે કીધું તો એ તો ભાજપના ભાથામાં એક નવું તીર કોંગ્રેસે આપી દીધું છે, એ સ્વયં સ્પષ્ટ છે. બિલકુલ, આભાર જપનજી, આભાર નિશાંતજી, અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આવી પરિસ્થિતિ છે અત્યારે સ્થાનિક સ્વરાજ્યના જંગમાં. ભ્રષ્ટાચારનો મુદ્દો પણ ઉછળ્યો છે, સ્થાનિક સમસ્યાનો મુદ્દો પણ ઉછળ્યો છે, પક્ષ પલટાની પણ વાત થઈ રહી છે, અપમાનની પણ વાત થઈ રહી છે. પણ શું આમાં અપમાન બંધારતો થતો નથી ને? તમે સામે છાતી ઠોકીને કહો કે હા મેં રાજકારણમાં પૈસા કમાયા છે, તો ત્યાં જે મતદાર છે એ અપમાનિત થતો હોય છે. તમે કહો સવારે કે હું મહિલા અસુરક્ષાનો મુદ્દો ઉઠાવી રહી છું અને પછી તમે જ પક્ષમાં ફરી જોડાઈ જાઓ તો એ પણ એ મતદાતાનું અપમાન છે. આવું અપમાન ન થાય. સાથે સાથે જનતા તો આ બધું જોઈ જ રહી છે. આ જ આધારે જનતા મતદાન કરે, પોતાના પ્રશ્નોના આધારે મતદાન કરે, નહીં કે પછી બીજા કોઈ પણ આઉટસાઇડના મુદ્દા. એ જરૂરી છે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.